દીકરી છે ને એ નોકરી કરતી હશે ને તો ચાલશે, તો ઘર ચાલશે એમ, પણ વહુ તો કે એ નોકરી ને ઘર તો કેવી રીતે સંભાળશે એમ. પરિવારના અમુક નિયમો હોવા જોઈએ એવું તમે માનો છો? હું ચોક્કસ એવું માનું છું કે પરિવારના નિયમો હોવા જોઈએ. આમ જોઈએ તો ઘણા બધા પરિવારની અંદર છે કે ભાઈ દીકરી છે ને એ નોકરી કરતી હશે ને તો ચાલશે, તો ઘર ચાલશે એમ, પણ વહુ તો કે એ નોકરી ને ઘર તો કેવી રીતે સંભાળશે એમ. આ નિયમ કેમ એમના માટે બ્રેક થયો? બીજું કે તમે જ્યારે એક વહુ તરીકે સાંજે 7-8 વાગે આવો, 9 વાગે આવો અને તમે આવો છો તો ધડીંગ કરતો દરવાજો ખુલે છે. એ જગ્યાએ તમારો દીકરો છે એ રાત્રે 12-1-2 વાગે આવે છે, તો કેમ હળવેકથી ખુલે છે? કોઈ બાજુના રૂમના કોઈને ખબર નથી હોતી ત્યારે દરવાજો ખુલે. આવા બધું કેમ એમ? પણ એક નિયમ હોવો જોઈએ કે તમે ક્યાંય પણ જાઓ છો, શું જાઓ છો. હું હંમેશા દીકરીઓના સેમિનાર માટે કહેતી હોય કે બેટા તમે ઘરની બહાર નીકળો છો ને તો ઉમરું અત્યારે નથી રહ્યું. પહેલા ઉમરું હતું ને તો તમને ઠેસ વાગતી ને તો ઉમરું તમને પૂછતું હિડન રીતે કે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, કે જે કામથી જાઓ છો એ કાર્ય બરોબર જ છે ને એમ, તમે જે સ્થળે જાઓ છો એ સ્થળ તો બરોબર જ છે. અત્યારે ઉમરું નીકળી ગયું એટલે તમને કોઈ પૂછવા વાળું નથી. પણ પરિવાર વ્યવસ્થાની અંદર અમુક નિયમો તો હોવા જોઈએ કે જેને ફોલો કરવા માટે બધાની સમજતી હોવી જોઈએ અને બધાની સમજણ એ હોવી જોઈએ કે નહીં અમે આ સરસ રીતે, અને એક વ્યક્તિનું ચાલતું હોય ને એમાં મજા છે. પરિવારની અંદર 7-8 રહેતા હોય, સાથે 7-8 નો રાગ અલગ અલગ હોય, ખરેખર એમાં મજા નથી.